ફૂલ સપોર્ટ હો વિક્રમ ઠાકોર આવો જલ્દી તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એવા ગુજરાતનું નામ એવું ગુજરાતનું આપણું ઘરેણું એવું સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર વિશે। તો મિત્રો હાલમાં બહુ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે ઠાકોર સમાજ વિશેની। તો એના વિશે શું બોલે છે આપણી ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા આપણા કીર્તિબેન પટેલ। તો મિત્રો નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો તો આજે આપણે વાત કરવાના છે આપણે હમણાં ટૂંક સમયમાં એક નેતાએ સંમેલન રાખેલું હતું કલાકારોનું। તો વિક્રમભાઈ ઠાકોરને કેમ ના બોલાયા એ આપણે ચર્ચાના અંદર કરવાના છીએ। તો મિત્રો વિક્રમ ઠાકોરનું કહેવું એમ છે કે એમની નજરમાં હું એમને સુપરસ્ટાર નહીં દેખાતા હોય, પણ મારી સમાજ અને બીજી અન્ય સમાજને પણ હું સુપરસ્ટાર દેખાઉં છું। મારે એમનો કાંઈ એવોર્ડની મારે જરૂર નથી, મારી પબ્લિક મારી ફ્રેન્ડ ફોલોવર છે એ જ મારો એવોર્ડ છે। તો મિત્રો વાત તો એકદમ સાચી કહેવાય, એમનું સુપરસ્ટાર છે અને છે એ તો બધાને પણ ખબર છે। તો એમને કેમ ના બોલાયા એ મૂળ રાજકારણ કહેવાય, મૂળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જીવતદાન આપનાર એવા આપણા વિક્રમભાઈનો મેન ફાળો છે। તો ખરેખર એમને બોલાવવું પડે, પણ બધા સિંગરોને પણ ઠાકોર સમાજના સિંગરોને પણ બહુ ખોટું લાગ્યું છે। વાત એકદમ કીર્તિ પટેલ શું કહે છે એ પણ અમે તમને વિડીયોમાં બતાવશે। જે મમતા સોની છે એમના વિશે પણ કીર્તિ પટેલ બોલે છે। ખજૂરભાઈએ પણ વિક્રમભાઈ ઠાકોરને સંમેલનમાં હાજરી નહોતા આપી શક્યા, પણ એમને વિક્રમ ઠાકોરને પણ સમર્થન ખજૂરભાઈએ પણ આપ્યું છે। તો આવાના વિડીયો આપણા મારા ભાઈ મળતા રહેશે અને જેમ બને વિડીયો શેર કરજો, ખબર પડે કે મિત્રો શું ચાલી રહ્યું છે ગુજરાતમાં। ખરેખર મિત્રો જોવા જાય તો વિક્રમભાઈ ઠાકોર સામે આ અન્યાય થઈ ગયો। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર